विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपणे उदाहरणना दाखला गणेला केपेसिटर ने केपेसिटर श्रेणी समांतर जोड़ाण होय तो एनुं समतुल्य केपेसिटन्स केटलुं थाय, दरेक केपेसिटर परनो विद्युत भार केटलो, एवो एक अगत्यनो प्रश्न आपणे गणेलो। हवे आजे गणीशुं उदाहरण में एक दाखलो आपणो बाकी हतो। उदाहरण 2.10 2.10 आप्यो छे। एमां एक केपेसिटर आप्युं छे आपणने 900 पिकाफेराडे, એટલે एक केपेसिटर जेनुं केपेसिटन्स C वडे दर्शावुं अथवा C1 को बीजुं केपेसिटर लेवानुं छे तो C1 बराबर 900 पिकाफेराडे, એટલે કે 900 ગુણ્યા 10 ની पिका એટલે 10⁻⁻12 ફેરાડે। 900 पिकाफेराडेનું એક કેપેસિટર આપ્યું છે। એ કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું છે, એટલે કે બેટરીના વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટ, 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યું। હવે ચાર્જ થયેલા કેપેસિટર સાથે જે બેટરી જોડી છે, ચાર્જ થયા પછી બેટરી દૂર કરી દીધી અને બેટરીની જગ્યાએ બીજું એક કેપેસિટર એના જેવું જ જોડી દીધું, એટલે કે 900 पिकाफेराडे। પહેલું કેપેસિટર તો 900 पिकाफेराडेનું હતું જ, બીજું પણ કેટલું લેવાનું 900 पिकाफेराडे, એટલે બીજું કેપેસિટર લેવાનું C2 900 पिकाफेराडे, એટલે 900 ગુણ્યા 10⁻12 ફેરાડે। જો પહેલા એકલું કેપેસિટર જોડેલું હોય, એક જ કેપેસિટર 100 વોલ્ટની બેટરી સાથે, ત્યારે એ કેપેસિટરમાં કેટલી ઉર્જા હશે આ એક પ્રશ્ન। એટલે પહેલા કેપેસિટરની એકલું જોડ્યું હોય ત્યારે એની ઉર્જા કેટલી તે શોધવાનું। બીજું, પહેલા કેપેસિટર સાથે જોડેલી બેટરી દૂર કર્યા પછી બીજું કેપેસિટર જોડીએ જે ચાર્જ કર્યા વગરનું છે, બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કર્યા વગરનું છે, એ ચાર્જ કરેલા પહેલા કેપેસિટર સાથે જોડી દઈએ તો હવે તંત્રની કુલ ઉર્જા કેટલી થાય। તો આ બીજો પ્રશ્ન છે, એટલે બે પ્રશ્નો પૂછાય। એકલું કેપેસિટર બેટરી સાથે પહેલું જોડ્યું હોય ત્યારે એની ઉર્જા કેટલી, બેટરી દૂર કર્યા પછી પહેલા કેપેસિટર સાથે બીજું કેપેસિટર જોડીએ ત્યારે તંત્રની કુલ ઉર્જા કેટલી। આ બે પ્રશ્નોના જવાબ આપણે શોધવાના। તો પહેલા પ્રશ્નનો જવાબ શોધીશું અને આમાં પ્રશ્નમાં જ આપણને આકૃતિ આપેલી છે। પહેલા કેપેસિટર સાથે બેટરી જોડેલી બતાવી છે, પછી બેટરી દૂર કરીને બીજું કેપેસિટર જોડ્યું છે, આવી એક આકૃતિ આપણને આપી છે, એક સામાન્ય આકૃતિ કહેવાય। તો જો પહેલું કેપેસિટર હોય એ વખતે એની સાથે જે બેટરી જોડેલી હોય, આ કેપેસિટર C1 એની સાથે એક બેટરી જોડી, एक कैपेसिटर एक बैटरी, बैटरीना वोल्टेज है 100 वोल्ट। आ कैपेसिटर है C1 जे 900 पिकाफेराडेનું છે। अब बैटरी સાથે એને જોડીએ એટલે આ બાજુની પ્લેટ ધન વિદ્યુત ભારિત બને, આ બાજુની ઋણ વિદ્યુત ભારિત। તો આ કેપેસિટર છે એની ઉર્જા કેટલી? તો પહેલો પ્રશ્ન, प्रथम कैपेसिटर C1 बैटरी साथे जोड़ेल होय त्यारे आने हूँ आकृति नंबर 1 कही दूँ। आने शू कही दूँ? आकृति नंबर 1। पहलू कैपेसिटर बैटरी साथे जोड़ेलू होय तो केपेसिटरનું કેપેસિટન્સ આપ્યું છે અને બેટરીના વોલ્ટેજ આપ્યા છે, એની પરથી આ કેપેસિટર પર કેટલો વીજભાર હશે તે શોધી શકાય। આપણે જો વ્યાપક સૂત્ર છે C બરાબર Q/V, તો એની પરથી Q બરાબર C × V આવું લઈ શકાય। તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર C1 પરનો विद्युत भार, धारो कि विद्युत भार Q હોય તો Q बराबर C1V
Q બરાબર શું લઈ શકાય C1V C1 નું મૂલ્ય આપ્યું છે આપણને 900 પિકા ફેરાડે અને ફેરાડેમાં લખવાનું એટલે 900 ગુણ્યા 10 ની -12 ઘાત ગુણ્યા V એટલે 100 900 ના 2 0 અને આ 100 ના 2 0 એટલે 4 ઘાત અહીંયા મારે ઓછી કરી દેવાની એટલે -8 ઘાત લખી દેવાની કેટલી ઘાત થશે 9 ગુણ્યા 10 ની -8 ઘાત આનો જવાબ એવો આવશે એટલે અહીંયા કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર 9 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ આટલો વિદ્યુતભાર થશે। હવે કેપેસિટરની ઊર્જા ગણવી હોય તો આપણી જોડે ત્રણ સૂત્રો છે પહેલા જ આપણે કીધેલું કે ત્રણ સૂત્રોમાં એક 1/2 QV બીજું Q²/2C અને ત્રીજું હાફ CV²। આપણી જોડે C V અને Q ત્રણેય ભૌતિક રાશિઓ હાજર છે। હવે કેપેસિટન્સ આપેલું છે V આપણી જોડે છે અને Q શોધી કાઢે એટલે ત્રણમાંથી જે સૂત્ર વાપરવું હોય તે વાપરી અને ઊર્જા શોધી શકો ત્રણેયથી મળતો જવાબ સરખો છે। આપણે અહીંયા સૂત્ર વાપરીશું કેપેસિટરની ઊર્જાનું કેપેસિટરની ઊર્જા U બરાબર 1/2 Q into V આ સૂત્ર વાપરીશું। Q આપણે શોધી કાઢ્યા છે ને V આપેલા છે 1/2 Q નું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની -8 ઘાત અને V છે 100 વોલ્ટ 9 ના અડધા કરવું એટલે 4.5 અહીં 100 છે એટલે 2 ઘાત ઓછી કરી દો તો આવશે જવાબ 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ U। પહેલું કેપેસિટર એકલું હતું બેટરી સાથે જોડેલું બેટરીથી ચાર્જ કર્યું ત્યારે એમાં આટલી ઊર્જા છે 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત। પછી બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં શું કરવાનું છે આ કેપેસિટર સાથે જે બેટરી જોડી છે દૂર કરી અને એની સાથે મારે અહીંયા બીજું કેપેસિટર જોડી દેવાનું છે એટલે પ્રથમ કેપેસિટર સાથે જોડેલ બેટરી દૂર કરી તેની સાથે બીજું કેપેસિટર C2 જોડતા પહેલું કેપેસિટર C1 તો હવે બીજું C2 જોડીએ બેટરી દૂર કરવાની એની જગ્યાએ બીજું કેપેસિટર પહેલું કેપેસિટર C1 એની સાથે જોડ્યું C2 આની આ પ્લેટ ધન હતી એટલે આની પણ આ પ્લેટ ધન થશે આ ઋણ થશે આ ઋણ થશે। હવે આની બે પ્લેટ વચ્ચેનો PD ધારો કે V' હોય તો આની પણ બે પ્લેટો વચ્ચેનો PD કેટલો થશે V' થશે। કેમ સરખો થશે તો C1 અને C2 ના મૂલ્યો સરખા આપ્યા છે C1 અને C2 ના મૂલ્યો સરખા છે જો આ બે કેપેસિટર જુદા જુદા મૂલ્યના હોત તો PD સરખો ના થતો જુદો થતો પણ અહીં સરખા મૂલ્યના આપે એટલે આની બે પ્લેટ વચ્ચેનો PD V' હોય તો અહીંયા પણ V' થાય જે V કરતા જુદો હશે એટલે કે 100 વોલ્ટ કરતા જુદો હશે એ કેટલો હશે તે આપણે શોધવો પડે અને વિદ્યુતભાર પણ બદલાશે આની પર વિદ્યુતભાર ધારો કે Q જેટલો હતો તો હવે બીજું કેપેસિટર મૂક્યું એટલે અહીંથી અમુક વિદ્યુતભાર બીજા કેપેસિટર પર જતો રહે પહેલા પરથી એટલે વિદ્યુતભાર વચાઈ જાય ધારો કે આની પર વિદ્યુતભાર Q' હોય તો આની પર પણ વિદ્યુતભાર Q' હશે વિદ્યુતભાર પણ સરખો કેમ તો સરખા કેપેસિટર છે જુદા હોય તો જુદો થાય કે જેટલી જેની કેપેસિટી હોય એ પ્રમાણે પણ અહીંયા બંનેની વિદ્યુતભાર ધારણ કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટી સરખી છે એટલે બેની પર વીજભાર કેવો વેચાશે સમાન વેચાશે। તો C1 C2 ખબર છે પણ આપણને V' અને Q' ખબર નથી તો V' અને Q' શોધી કાઢવા તો C1 અને C2 સમાન મૂલ્યના હોવાથી દરેક કેપેસિટર પર વિદ્યુતભાર
સમાન રીતે વહેંચાશે। વિદ્યુતભાર કેવું વહેંચાશે? સમાન રીતે। તથા બંને કેપેસિટર પરનો પીડી એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ પણ સમાન હશે। તો કોઈ એક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q' હોય તો એ કુલ વિદ્યુતભાર જે Q હતો એના કરતા કેવો સમાન વહેંચાશે એટલે, અને અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એટલે અહીં 9 ગુણ્યા 10⁻8 કુલમ જેટલો વીજભાર બંને પર સરખો વહેંચાઈ જશે, અડધો અડધો, એટલે Q/2 થશે। એટલે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q' બરાબર Q/2 એટલે કે 9 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2 એટલે 4.5 ગુણ્યા 10⁻8 કુલમ, આટલો વિદ્યુતભાર થશે બંને પર આટલું। તથા પોટેન્શિયલ ડિફરન્સ V' બરાબર V/2 થાય, એ પણ અડધો અડધો થઈ જાય, અને V' બરાબર V/2 મતલબ કે 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50 વોલ્ટ। જો Q' મળી ગયા એટલે મારે V' શોધવો હોય તો આપણું કોમન સૂત્ર છે C બરાબર Q/V। Q' એ Q/2 છે અને C તો અચળ છે। ધારો કે પહેલું કેપેસિટન્સ C1 નું તો C1 અચળ, આ V', અહીંયા Q' એટલે Q/2 લઈ લો તો આ V' કેટલા થાય? તો C1 બરાબર Q/V પરથી V' અડધા થઈ જાય, V' બરાબર Q/2 C1 એટલે V જે હતા એના કરતા કેવા થઈ જાય? અડધા। કેમ? C બરાબર Q/V, C અચળ છે, જો આ રીતે ના ગણવું છે, ધારો કે આ રીતે લઉં, C બરાબર Q/V પરથી V ચલે છે Q, V ચલે છે Q કારણ કે C અચળ। હવે Q અડધા થાય તો V પણ કેવા થઈ જાય? અડધા, સમપ્રમાણ, એટલે એ રીતે અહીંયા V કેવા થઈ જશે? અડધા થઈ જશે, એટલે V' બરાબર V/2 એટલે V' 50 થયા। હવે આ તંત્રની કુલ ઉર્જા શોધવાની, તો પહેલા કેપેસિટરની ઉર્જા વત્તા બીજા કેપેસિટરની ઉર્જા એનો સરવાળો એટલે તંત્રની કુલ ઉર્જા, એટલે કે સંયોજનની કુલ ઉર્જા। આને આપણે આકૃતિ 2 કહી દઈશું। તો આકૃતિ 2 મુજબ સંયોજનની કુલ ઉર્જા, ધારો કે U' હોય, જો પહેલા કેપેસિટરની ઉર્જા માટે U સંકેત વાપર્યો એટલે અહીંયા કયો સંકેત વાપરીશું? U'। તો U' હોય તો શું થશે? તો પહેલા કેપેસિટરની નવી પરિસ્થિતિમાં ઉર્જા વત્તા બીજા કેપેસિટરની ઉર્જા। જો અહીંયા હું પહેલા કેપેસિટરની ઉર્જા કહું એટલે આ નહીં, આ ઉર્જા પહેલા કેપેસિટરની ખરી પણ ક્યારે? એને બેટરી સાથે એકલું જોડેલું હતું ત્યારે। હવે તો અહીંયા બે કેપેસિટર જોડાયા છે એકબીજા સાથે, અહીંયા બેટરી નથી આ પરિપથમાં, એ વખતે પહેલા કેપેસિટરની ઉર્જા U1 અને બીજા કેપેસિટરની ઉર્જા કહી દઉં U2। હવે U1 નું સૂત્ર કેવું લખાય? અહીંયા U માટે 1/2 QV લખ્યા હતા, પણ હવે પહેલા કેપેસિટર પર વિદ્યુતભાર છે Q' અને વિસ્થિતિમાનનો તફાવત એટલે કે PD છે V', એટલે મારે અહીંયા લખાય 1/2 Q', V', પહેલા કેપેસિટર। બીજામાં એવું છે Q', V', એટલે બીજામાં પ્લસ ફરીથી 1/2 Q', V'। સૂત્રમાં 1/2 તો આવે, પહેલા કેપેસિટર પર બીજું જોડ્યા પછીનો જે વીજભાર છે તે અને પછીનો જે PD છે તે Q', V', એ જ વસ્તુ બીજા માટે। આ 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ જાય, એટલે જવાબ આવે Q', V'। પણ Q' આપણે શોધી રાખ્યા છે 4.5 10⁻8, 4.5 ગુણ્યા 10⁻8 અને V' શોધ્યા છે 50, તો આ U' મળે આપણને 4.5 ગુણ્યા 50। જો અહીંયા મારે 50 ગુણ્યા 2 કરું તો 100 થાય, તો નીચે 2 વડે ભાગવા પણ પડે। આ 100 થઈ ગયા 2 વડે ગુણ્યા એટલે, અને નીચે 2 વડે ભાગવા એટલે આના અડધા, 4.5 ના અડધા કરી દેવાના, 2.25 થાય
2.25 ગુણ્યા, અહીં મેં 100 કર્યા હતા, 50 ગુણ્યા 2 100 છે એટલે 2 ઘાત ઓછી થઈ જાય એટલે 10 ની -6 ઘાત જૂલ આટલી ઉર્જા થાય. સંયોજનની ઉર્જા આટલી થશે. U dash બરાબર 2.25 10⁻⁻6 જૂલ. હવે જુઓ, સંયોજનની એટલે બેની ભેગી થઈને ઉર્જા 2.25 ગુણ્યા 10⁻6 ઘાત થઈ. પહેલું એકલું કેપેસિટર હતું ત્યારે ઉર્જા 4.5 ગુણ્યા 10⁻6 ઘાત. તો આ U કરતા U dash કેવા મળે આપણને? અડધા. તો બીજી અડધી ઉર્જા ક્યાં ગઈ? મેં પહેલા કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરી દીધું, બેટરી દૂર કરી દીધી એટલે આમાં ઉર્જા આવી ગઈ. કેટલી ઉર્જા આવી? 4.5 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ. હવે બીજું કેપેસિટર બેટરીની જગ્યાએ અહીંયા આપણે જોડી દીધું બેટરી દૂર કરીને. તો પહેલા કેપેસિટરમાંથી ઉર્જા બીજા કેપેસિટરમાં ટ્રાન્સફર થાય અમુક ઉર્જા, કારણ કે પહેલું કેપેસિટર ચાર્જ કરેલું છે પણ આ ચાર્જ કરેલું નથી એટલે ચાર્જ કરેલા કેપેસિટર વડે ચાર્જ કર્યા વગરનું કેપેસિટર શું થાય છે? ચાર્જ થાય છે. અને એ ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો અહીંથી ઉર્જા જ્યારે પહેલા કેપેસિટરમાંથી બીજા કેપેસિટરમાં ઉર્જા ટ્રાન્સફર થાય છે એ દરમિયાન વિકિરણ દ્વારા અમુક ઉર્જાનો વ્યય થાય. આ તારમાંથી ઉર્જા આમ જતી હોય તો એ વખતે વિકિરણ દરમિયાન અમુક ઉર્જાનો શું થાય? વ્યય થાય. બીજું, બંને કેપેસિટર સરખા મૂલ્યના છે એટલે બંનેમાં ઉર્જા સરખી વેચાય, પણ આના બે ભાગ સરખા પડે એવું નહીં. આના બે ભાગ સરખા પડે એવું નહીં. જો આ તો કુલ ઉર્જા શોધી મેં 2.25 છે, આની વત્તા આની ઉર્જા. ખરેખર એક જ કેપેસિટરની ઉર્જા U1 એકલું શોધ્યું હોત તો U1 એકલા શોધ્યા હોત તો જવાબ શું આવતો? આના કરતા અડધો, એટલે કે 1.125 એવો. એટલે 4.5 માંથી અડધી અહીંયા રહીને અડધી અહીંયા જતી રહી એટલે ટોટલ 4.5 થઈ જાય એવો તાળો અહીંયા મળે નહીં. પણ પહેલામાંથી બીજામાં ઉર્જા જ્યારે ટ્રાન્સફર થાય છે ત્યારે વિકિરણ દ્વારા અમુક ઉર્જા વાતાવરણમાં વ્યય પામે છે. વધેલી ઉર્જા હવે આટલી જ છે બંનેની થઈને ટોટલ. એટલે કોઈ એક કેપેસિટરની ઉર્જા ગણું તો આનાથી પણ કેવી થઈ જાય? અડધી થઈ જાય. તો 50% ઉર્જાનો અહીંયા શું થયો? વ્યય થયો. દરેક વખતે 50% જ હોય એવું જરૂરી નથી. આ સમાન મૂલ્યના બે કેપેસિટર હતા એટલે 50% ઉર્જાનો વ્યય થયો. જુદા જુદા મૂલ્યના કેપેસિટર હોત તો વિકિરણ દ્વારા થતો ઉર્જાનો વ્યય જુદો હોત. એવા પણ દાખલા આપણને પૂછી શકે, એ પણ ગણતરી કરી શકાય, પણ થોડી ગણતરી એની આના કરતાં લાંબી થાય. સરખા કેપેસિટર હતા એટલે આપણી ગણતરી થોડીક સહેલી છે. આ એક અગત્યનો પ્રશ્ન છે. હવે સ્વાધ્યાયની અંદર આપણે જે પ્રશ્નો બાકી હતા, પહેલો દાખલો આપણે ગણેલો સ્વાધ્યાયનો 2.1, પછી 2.3 પણ ગણાય, પણ 2.2 આપણે વચ્ચે બાકી હતા. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 એમાં હવે શું આપ્યું છે? આપણને એક નિયમિત ષટકોણ આપ્યો છે જેની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે અને એના દરેક શિરોબિંદુ પર Q જેટલો સમાન વીજભાર, બધા પર Q સમાન વીજભાર મૂકેલો છે જે 5 માઇક્રોકુલમ છે. તો આ ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ધારો કે એનું કેન્દ્ર હું O કહી દઉં તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન, હવે દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, 10 સેન્ટીમીટરની બાજુ. હવે કોઈ એક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર કેટલું થાય? તો અહીંયા તમે જોશો તો આ એક ત્રિકોણ જે બને, આ સમબાજુ ત્રિકોણ બને. ધારો કે શિરોબિંદુઓના નામ આપી દઉં, A, B, C, D, E અને F. તો અહીં જે ત્રિકોણ ABO અથવા તો AOB સમબાજુ ત્રિકોણ બને. અહીં જે આ ખૂણો બને એ 60° થાય, આ ખૂણો પણ 60° થાય અને આ ખૂણો પણ 60° થાય. એટલે ત્રણેય બાજુઓના માપ કેવા થયા? સરખા. અને ત્રણેય બાજુઓના માપ સરખા થાય તો એમાં એક બાજુ 10 સેન્ટીમીટર હોય તો આ બાજુએ 10 થાય, આ બાજુએ 10 થાય, એવું દરેક માટે. એટલે કે દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર પણ કેટલું થાય? 10 સેન્ટીમીટર.
એટલે આ માપ પણ થવાનું 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, અહીં પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર અને આ પણ 10 સેન્ટીમીટર. એટલે ભૂમિતિ પરથી ષટકોણ, નિયમિત ષટકોણ હોય તો એમાં સામસામેના બે શિરોબિંદુઓ, આ સામસામેના, એમની વચ્ચેનું અંતર બાજુનું માપ હોય એના કરતાં ડબલ હોય. એટલે કેન્દ્રથી બાજુનું માપ કેવું થઈ ગયું? 10 સેન્ટીમીટર. કેન્દ્રથી શિરોબિંદુનું માપ, કેન્દ્રથી શિરોબિંદુનું માપ 10 સેન્ટીમીટર થયું. એટલે અહીંયા લખી આપ્યું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ષટકોણના દરેક શિરોબિંદુથી કેન્દ્ર O નું અંતર સમાન 10 સેન્ટીમીટર જેટલું થાય. સમાન અને કેટલું? 10 સેન્ટીમીટર. એટલે અહીંયા હું લઈ શકું કે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર r હોય, કેન્દ્રથી શિરોબિંદુનું અંતર r બરાબર 10 સેન્ટીમીટર. એટલે બાજુને આપણે l વડે દર્શાવતા હોય, પણ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર જેને વાર કહી દો તો r બરાબર 10 સેન્ટીમીટર દરેક શિરોબિંદુ માટે. અને દરેક શિરોબિંદુ પરનો વીજભાર કેટલો છે તે આપણને ખબર છે. હવે કોઈ એક શિરોબિંદુના ક્યુ વીજભારને લીધે કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર kq/r. તો આ પહેલા વીજભારને કારણે અહીંયા kq/r, આને કારણે પણ kq/r, આને કારણે પણ kq/r, એવું દરેકને કારણે કેટલી વખત kq/r થાય? તો 6 વખત. તો કુલ સ્થિતિમાન લેવું હોય તો 6 ગુણ્યા kq/r. કારણ કે દરેક શિરોબિંદુના અંતર કેન્દ્રથી સરખા છે અને દરેક વિદ્યુતભારના મૂલ્યો પણ સરખા છે. એટલે એક શિરોબિંદુના વીજભારને કારણે કેન્દ્ર પર જેટલું સ્થિતિમાન થાય એટલું જ બધાને કારણે થાય. અને એવા કુલ 6 વીજભાર છે, ષટકોણ છે. તો 6 ગુણ્યા kq/r. એટલે અહીંયા હું કહી શકું કે ષટકોણના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર ડાયરેક્ટ 6 વડે ગુણી દેવાના, 6 kq/r કિંમતો મૂકી દેવાની. 6 ગુણ્યા k ની કિંમત 9 ગુણ્યા 10⁹. q વિદ્યુતભાર મૂલ્ય છે 5 માઇક્રોકુલમ, એટલે 5 ગુણ્યા 10⁻⁶. અને r 10 સેન્ટીમીટર છે એટલે 10 ગુણ્યા 10⁻². આનું સાદું. હવે જુઓ, 5 ગુણ્યા 6, 6 પંચા 30, 30 ગુણ્યા 9, 9 તરી 27 એટલે 270. 30 ગુણ્યા 9 એટલે ગુણ્યા 10⁻² કેટલી થાય છે? તો જો 10 ગુણ્યા 10⁻², એટલે આ -1 થઈ જાય. ઉપર જાય તો પ્લસ થાય, એટલે 9 ને 10 માંથી 6 ઘાત કાઢો એટલે 10⁴. અને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે કે 2.7 લખું તો 10⁶ થાય. 2.7 ગુણ્યા 10⁶ વોલ્ટ. આટલું કુલ વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર થાય. એટલે એક નાનો જ દાખલો છે, 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય. આકૃતિ આપણને આમ તો આકૃતિની જરૂર જ નહીં, આપણને નિયમિત ષટકોણ કીધો હોય એટલે એટલી ખબર પડી જવી જોઈએ કે ષટકોણના કોઈ એક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ એની બાજુના માપ જેટલું હોય. નિયમિત ષટકોણ હોય તો ષટકોણની બાજુનું માપ જેટલું હોય એટલું જ માપ કેન્દ્રથી શિરોબિંદુનું હોય. જો એટલી ખબર પડી જાય તો kq/r એવું 6 વખત, એટલે 6 kq/r. પછી બીજો એક પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાયનો, બે 2.4 નંબર છે. દાખલા નંબર 2.4. એમાં એક 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો આપ્યો છે આપણને. ગોળાની ત્રિજ્યા r બરાબર 12 સેન્ટીમીટર.
એટલે 12 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. અને એની સપાટી પર વિદ્યુત ભાર આપ્યો છે Q. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કુલમ. આટલો વિદ્યુત ભાર આપ્યો છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? તો એ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ગોળાકાર કવચ આપી છે. આ કવચની સપાટી પરનો વિદ્યુત ભાર છે. ગોળો આપ્યો છે પણ કેવો? કવચ ટાઈપનો. એટલે ગોળાકાર કવચ આપી છે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને કવચની સપાટી પર આટલો વિદ્યુત ભાર છે. તો 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન, કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? બીજું, કવચની સપાટી પર. આમ તો કવચની બહાર જસ્ટ એવું કીધું છે. કવચની બહાર જસ્ટ એટલે સપાટી પર. અને ત્રીજો પ્રશ્ન, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર, ત્રિજ્યા 12 છે, કેન્દ્રથી 18 એટલે ગોળાની સપાટીથી પણ 12. તો 3 જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાના કીધા છે. તો પહેલો પ્રશ્ન, ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. હવે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લઈએ તો ગાઉસના નિયમ પ્રમાણે ગોળાકાર કવચની અંદરના વિસ્તારના વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય હોય. એટલે કે ગાઉસના નિયમ મુજબ ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એટલે કે E બરાબર 0. જો આ પ્રશ્ન ઓલરેડી પહેલા ચેપ્ટર પ્રમાણેનો છે. પહેલા ચેપ્ટરમાં ગાઉસના નિયમમાં ગોળાકાર કવચ વાળો પ્રશ્ન શીખ્યા છે તે, પણ આ ચેપ્ટરમાં આપણને આપ્યો છે. તો કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય. હવે બીજો પ્રશ્ન કવચની સપાટીમાં છે. બીજો પ્રશ્ન, કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. હવે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર લઈએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ અપોન R². જો મેં અહીંયા ત્રિજ્યા સ્મોલ r કીધી છે ને, એને બદલે હું કેપિટલ R કીધું, કારણ કે આપણે કવચની ત્રિજ્યામાં કેપિટલ R લઈએ છીએ અને પછી સપાટી સિવાયના બિંદુ માટે અંતર r કહીએ છીએ, સ્મોલ r. એટલે આપણે અહીંયા કેપિટલ R રાખીએ. તો અહીંયા મારે શું લેવું પડે? કેપિટલ R, એટલે કે R². જો વિદ્યુત સ્થિતિમાન હોય તો KQ અપોન R અને વિદ્યુત ક્ષેત્ર હોય તો KQ અપોન R². એટલે અહીંયા કિંમતો મૂકી દેવાની. 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q નું મૂલ્ય આપણને આપ્યું છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ભાગ્યા R². આ ત્રિજ્યા જે છે 12 એનો વર્ગ, એટલે 12 નો વર્ગ કેટલો થાય? 144. અને 10 ની માઈનસ 2 ઘાત એનો વર્ગ કરું એટલે 10 ની માઈનસ 4 ઘાત. હવે જો 16 ગુણ્યા 9 એટલે 144 થાય, એટલે 14.4, કારણ કે 16 ગુણ્યા 1.6 છે, ગુણ્યા 10 ની ઘાત. 9 માંથી 7 ઘાત એટલે 2 ઘાત, અને પેલા 10 ની 4 ઘાત ઉપર આવે એટલે 10 ની પ્લસ 4 ઘાત, માઈનસ 4 ઉપર આવે, અને ભાગ્યા 144. જો આ પોઈન્ટ મારે કાઢી નાખવો હોય તો 144 ઉપર લખું તો 1 ઘાત અહીંયા ઓછી થઈ જાય, એટલે 10 ની 1 ઘાત વધે, અને બીજી 4 એટલે 10 ની 5 ઘાત, અને આ 144 ભાગ્યા 144 એટલે 1 ગુણ્યા 10 ની 5 ઘાત. E બરાબર આટલા વોલ્ટ પર મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર. ત્રીજો પ્રશ્ન, કવચની સપાટીની બહાર વિદ્યુત ક્ષેત્ર. આમાં R બરાબર મારે કેટલા લેવાના છે? 18 સેન્ટીમીટર. એટલે 18 સેન્ટીમીટર અંતરે કેન્દ્રથી, તો એને E ડેશ કહી દઈએ. તો E ડેશ બરાબર KQ અપોન સ્મોલ r². K 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q નું મૂલ્ય લેવાનું 1.6 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. R² 18 સેન્ટીમીટર છે, એના મીટર લખવાનું, 10 ની માઈનસ 2 ઘાત આવશે, અને 18 નો વર્ગ કરવાનો. જે રીતે 12 નો વર્ગ કર્યો એમ 18 નો વર્ગ,
324 અને એવું ના લખવું હોય તો 9 ગુણ્યા 9 લખી દેવાનું. 18 ગુણ્યા 18 18 ગુણ્યા 18 ગુણ્યા 10 ની -4. હવે આનું સાદુરૂપ. જો સાદુ રૂપમાં 9 દુ 18 એટલે અહીંયા 2 વધવાના એટલે ઉપર શું વધ્યું હવે 1.6 ભાગ્યા 18 દુ 36 ગુણ્યા 10 ની ઘાત તો 9 અને એમાં 4 ઉમેરાશે એટલે 13 માંથી 7 જાય એટલે 10 ની 6 ઘાત. જો આને 16 ભાગ્યા 36 લખું તો 10 ની 5 ઘાત થાય. તો 16 ભાગ્યા 36 નું સાદુરૂપ આપવું. બરાબર. આ સાદુરૂપ તમે જાતે આપી શકો. ઈ ડેશ મળી જાય. જો આમ તો સાદુરૂપ આપીએ તો 4 ભાગ ચાલે. 4 ચોક 16, 4 9 36 એટલે 4 ભાગ્યા 9 કરવાના. તો ઈ ડેશ બરાબર 4 ભાગ્યા 9 ગુણ્યા 10 ની 5 ઘાત. તો 4 ભાગ્યા 9 કરીએ. કેલ્ક્યુલેટર નથી હમણાં અવેલેબલ એટલે બરાબર. એટલે અહીંયા 40 કરું તો 0.9 ચોક 36 પાછા 4 એટલે 0.44 એવું આવે તો 0.444 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે 4.44 લખું તો 10 ની 4 ઘાત વોલ્ટ પર મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. ટૂંકમાં આનું સાદુરૂપ આપવાનું. બરાબર. કેલ્ક્યુલેટરથી તમે સાદુરૂપ આપો તો ઈ ડેશ પણ આપણને મળી જાય. એટલે જુઓ બીજા 2 દાખલા થયા. પહેલો એક દાખલો ઉદાહરણનો ગણ્યો આપણે કેપેસિટર વાળો. આ 2 દાખલા થોડા જુદા છે. અહીંયા ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું હતું. 6 kQ/r પરથી મળી ગયું. ગોળાકાર કવચ હતો એની સપાટી પર આપણને વિદ્યુત ભાર આપ્યો છે અને એની ત્રિજ્યા આપી છે. તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. સપાટીથી બહાર એટલે કે કેન્દ્રથી ત્રિજ્યા કરતા વધારે અંતર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું kQ/r² નો ઉપયોગ કરીને. જો બીજો એક પ્રશ્ન છે સ્વાધ્યાયનો 2.5. 2.5 આપણને એક કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે 8 માઇક્રોફેરાડે. 8 પિકોફેરાડે. 8 પિકોફેરાડે એટલું કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે. અને 2 પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું છે. એમની વચ્ચે શૂન્યાવકાશ છે. હવે શું કરવામાં આવે તો 2 પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દેવામાં આવે. શરૂઆતમાં જેટલું અંતર હતું એ અંતર શું કરવાનું? અડધું કરી દેવાનું. અને એ અડધું કર્યા પછી એની વચ્ચે 2 પ્લેટોની વચ્ચે k બરાબર 6 જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક અવાહક માધ્યમ મૂકી દેવાનું. તો નવું કેપેસિટન્સ કેટલું થાય? ફરી ધ્યાન રાખો. કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે 8 પિકાફેરાડે. કેટલું આપ્યું છે? 8 પિકોફેરાડે જેટલું કેપેસિટન્સ આપ્યું છે. એ વખતે 2 પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું છે. વચ્ચે શૂન્યાવકાશ છે. હવે અંતર શું કરી દેવાનું? અડધું અને ડાઇલેક્ટ્રિક માધ્યમ અંદર મૂકી દેવાનું. તો નવું કેપેસિટન્સ કેટલું થાય? ધારો કે જ્યારે 2 પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે 2 પ્લેટ વચ્ચેનું અંતર d તથા પ્લેટનું ક્ષેત્રફળ એ છે. તો હવે C0 નું સૂત્ર હું શું લખી શકું? તો ε0A/d સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. આ સૂત્ર આપણી જોડે છે ε0A/d.
એટલે આ C0 કેટલા છે તો 8, એટલે એવું કહી શકું કે એપ્સાઇલોન 0 A upon D બરાબર 8 પીકા ફેરાડે. આ પરિણામ નંબર 1. C0 ની બદલે મેં શું લખી દીધા 8. હવે શું કરવાનું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર કેવું કરી દેવાનું, અડધું, અને વચ્ચે મૂકી દેવાનું ડાઇલેક્ટ્રિક બે પ્લેટની વચ્ચે. હવે બે પ્લેટો વચ્ચેનું અંતર d ડેશ બરાબર d/2 કરતા તથા k બરાબર 6 ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ રાખતા નવું કેપેસિટન્સ C થાય છે. આવું ધારી લઈએ છીએ આપણે. નવું કેપેસિટન્સ કેટલું થાય છે C. શું કરતા, બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દેવાનું અને 6 ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ મૂકવાનું. તો હવે નવું કેપેસિટન્સ જે થયું એ ધારો કે C થયું, તો C0 કરતા કેટલા ઘણું થશે, તો C નું સૂત્ર લખીએ આપણે. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ C બરાબર, હવે જો ડાઇલેક્ટ્રિક આવી જાય એટલે મારે એપ્સાઇલોન 0 ના લખાય, એપ્સાઇલોન લખવું પડે, માધ્યમની પરમિટિવિટી લખવી પડે. આ તો શૂન્યાવકાશની પરમિટિવિટી હતી, એટલે અહીંયા માધ્યમની પરમિટિવિટી આવે એપ્સાઇલોન લખાય. ક્ષેત્રફળ આપણે ચેન્જ કરતા નથી, અંતર કેટલું કરી દઈએ છે, અડધું. અડધું એટલે d ડેશ, મતલબ કે d ડેશ એટલે કેટલા, d/2. એપ્સાઇલોન a upon d ડેશ આવું લખાય, એપ્સાઇલોન a upon d ડેશ. હું અહીંયા d ડેશ પહેલા લખું, પછી એ d ડેશ ની કિંમત મૂકીએ. એપ્સાઇલોન a upon d ડેશ, અહીંયા એપ્સાઇલોન 0 હતું એને બદલે મારે કરી દેવાના એપ્સાઇલોન, અને અંતર પણ બદલીએ છીએ આપણે, એટલે d ને બદલે શું કરી દેવાનું, d ડેશ. હવે એપ્સાઇલોન અને એપ્સાઇલોન 0 વચ્ચેનો સંબંધ શું, તો k બરાબર એપ્સાઇલોન upon એપ્સાઇલોન 0 આવું સૂત્ર છે. k બરાબર શું છે, એપ્સાઇલોન upon એપ્સાઇલોન 0. તો એપ્સાઇલોન બરાબર શું થાય, k એપ્સાઇલોન 0 થશે. એપ્સાઇલોન એ કરતા બનાવું તો એપ્સાઇલોન બરાબર k એપ્સાઇલોન 0, એટલે એવી કિંમત મારે મૂકી દેવાની. એટલે અહીંયા k એપ્સાઇલોન 0 a upon d/2 પાછળ કૌંસમાં લખી દઈએ, કારણ કે એપ્સાઇલોન બરાબર k એપ્સાઇલોન 0 થાય છે. હવે બે જે અંશમાં જતા રહે, k ની કિંમત 6 આપી છે આપણને, k ની કિંમત કેટલી આપી છે 6, અને 2 ના ગુણાકારમાં જાય એટલે 2 ગુણ્યા 6 એપ્સાઇલોન 0 a upon d આવું થયું. આ બે ઉપર લઈ ગયા, k ની કિંમત 6 મૂકી દીધી, પછી શું વધ્યું આપણે જો એપ્સાઇલોન 0 a upon d. પણ આ એપ્સાઇલોન 0 a upon d એટલે શું છે, 8 પીકા ફેરાડે. તો 2 અને 6 નો ગુણાકાર 12 થયો, ગુણ્યા આની કિંમત 8 એટલે 12 × 96 પીકા ફેરાડે. એટલે જો 8 ના કેટલા ગણું થઈ ગયું, 12 ગણું થઈ ગયું. આમ તો પ્લેટો વચ્ચેનું અંતર d છે એ d જેટલું જ રાખ્યું હોત તો આ 2 ના આવતા, એટલે 6 ગણું થાય. k જેટલું ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ મૂકી દઈએ પ્લેટો વચ્ચેનું અંતર બદલ્યા સિવાય તો 6 ગણું થયું હોત. પણ પ્લેટો વચ્ચેનું અંતર પાછું આપણે શું કરી દીધું, અડધું. એટલે અડધું કરી એટલે 2 અંશમાં આવી ગયા, એટલે 12 ગણું થઈ ગયું. એટલે નવું કેપેસિટન્સ થશે 96 પીકા ફેરાડ. જો વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટન્સમાં વધારો થાય એ પણ ખબર પડી, અને અંતર ઘટાડીએ તો પણ કેપેસિટન્સમાં શું થાય, વધારો થાય. એટલે આ પણ એક નાનો પ્રશ્ન છે.